રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 9:15 અને જો આજે આપણે ડુંગળી ઉખેડવાનું ચાલુ કરી દીધું હોય. જો બાપા ડુંગળી ઉખેડે. કાલ આમાં પાણી પાયું હતું અને હવે આજ ઉખેડવાની છે. હવે જો મોટી મોટી પાડું થઈ ગયું હોય. જો હવે તો ઉખેડા જેવી થઈ ગઈ. ઉપરથી પાછી વરી જતી હતી. જો આખે આખી હુઈ ગઈ છે. પાંદડા ઉપરથી પીરા થતા હતા ને અંદર પાકી ગઈ હતી એટલે કીધું હવે ઉખેડી લઈ. ભવ્યાંશ ને તક્ષિલે એટલી વાર રમતા હતા. હવે આયા બાપાએ અડધું પાટી તો ઉખેડી લીધું હોય. બાપાએ હમણાં જ આયા. હા, તમે હમણાં જ આયા. હેલો, રામ રામ મિત્ર મોટર ને ભાઈ આજે ડુંગળી ઉખેડવાનું ચાલુ કીધું હે. હારી બેઠે બેઠે ઉખેડીએ રહ્યા. તો હાલે બીજું શું, કોક સારો પાક થાય, કોક જાય ખબરો થાય તો હાલે બીજું શું. હવે મેં ભાઈ આજે ડુંગળી ઉખેડી અહીંયા. ડુંગળી જ છે, ખબરી નથી. એ ભગવાન, આ નીલું હે માંડ ઉખડે, અમુક હુકાઈ ગયા, તૂટી ગયા, આમ કાઢ્યું. અરે આ ગાંડા જોતે ગાંડા ગાંડા વચ્ચેથી કરવા દે એમ નથી. ઉખેડી લીધી ગાંડે ઉખેડી લીધી. અમુક ના હાવ આમ પાંદડા હુકાઈ ગયા. પાંદડા બહુ હોવા થઈ ગયા લબરા. લૂ ખાઈ ગઈ, લૂ ગરમી ખાઈ ગઈ. એને ગરમી થાય ખાઈ ગઈ હે. ખાવા ન દીધી. અંદર પાડું બરોબર હે, નથી મોટી ને નથી નનકી બરોબર જ, પણ ખાલી પાંદડા હુકાઈ ગયા. ઓમ ડુંગળી તો બધી કમ્પ્લીટ જ છે. બસ તો એવી નથી કે ઝીણી ઝીણી, એક ઘણી મોટી છે, મીડિયમ સાઈઝની ડુંગળી છે. પણ ગરમી એટલી હતી ને એવું આવે ને એટલે આખા પાંદડા હુકાઈ ગયા. અત્યારે બધા પાક એવા થઈ જાય. અને પપ્પાને કલાક વારે એરંડીમાં પાણી, આજે ખોલું પાણી પાય હે એટલે હવે ઈ ક્યાંક વચ્ચે હે. આપાય નથી વચલા ધોરી હે, ક્યાંક ધોરીઓ કરતા હશે. વચ્ચે ધોરીઓ કરવાનો હતો એક, એટલે જો આપણા એરંડીમાં પાણી ખોલું પાય હે. આ ફેરે તો જો આટલા ઢગલા તો થઈ ગયા હે. જો અપાય હજી અડધું જ પાટીઓ ઉખડ્યું હોય. હજી આપાએ આ 3 પાટીયા બાકી હે અને આપાએ આખે આમ બાકી જ પડીએ. આજે લગભગ 8 સુધીમાં કા બપોર સુધીમાં ઉખડી જાય, પણ કાંઈ નક્કી ન કહેવાય. કંઈ ઉખડે આજે થઈ જાય ને બપોરે ઉખડી જાય. લગભગ બપોરે ઉખડી જ જશે, પણ કાંઈ નક્કી ન કહેવાય. વળી ઉકલે ન ઉકલે, ઉકલી જાય પણ વચ્ચે બીજું કામ આવી જાય ને એટલે પછી વળી બીજા કામમાં જવું પડે. અત્યારે જો પપ્પાની ગયા ઉમાગણે પાણી વાળવા, પપ્પાને કલાક હોય બે ગયા હે અને બાપા ઉખેડે ડુંગળી. હાલો, તો અત્યારે વાગી ગયા હે 4:15 અને જો આપણે આજ બનાવવાની હે ગુલ્ફી તરબૂચની. જો તરબૂચની ગુલ્ફી બનાવવાની હે એટલે તરબૂચ કાપી લીધું હોય. આજે છાલનું એક સાઈડ અને હવે મિક્સરમાં પીસવાનું હોય. તરબૂચ કમ્પ્લીટ કપાઈને થઈ ગયું તૈયાર. જો આપણું તરબૂચ પીસાઈને કમ્પ્લીટ થઈને ગ્લાસમાં રખાઈ ગયો હોય. તરબૂચનો રસ હવે ફ્રીઝરમાં રાખી દે એટલે ગુલ્ફી બનીને થઈ જાય તૈયાર. જો ડુંગળી ઉખેડવાનું કામ હજી ચાલુ હોય. એમાં તો બપોર સુધી ઉખડી જશે પણ ઉખડી રહી નથી. એક દોરીઓ ઉખડી ગયો હોય અને હવે બીજામાં 3
પાટિયા હે ત્રણ નથી બે છે અને હવે આપા એક દોર્યો હે તો કે આ બાજુ વાળો તો ઉખડી ગયો પાપા મમ્મી ને માં ઉખેડે ડુંગળી અને અત્યારે પપ્પા રેડેમાં પાણી જ વાળે હમણાં તો આ ધોરિયામાં તો હવે વળી આગળ ગયા લાગે મારવા તો ભાઈ હજી 6 વાગ્યા હજી આપણે ડુંગળી એક દોરી હોય ઉખડવાનો અને આ અત્યારે એમાં ઉપર ટાઇલ્સનું કામ કરે ને ઠંડો આવે તો આ બધા ઠંડો લઈ આવે એ બડબડ ન કરાય ભાઈ બડબડ કરે કે એમાં લઈ જાઓ અહીંયા લઈ આવ્યા થોડો હજુ આવી હે ડુંગળી હજી અમુક તો હજી ને કાચી હે પણ હવે આને બધી ઉખડી લીધી હજી થોડીક ઉખડવાનું વાર હજી ને આવી જો આજે ગચી જે નીચી નવી ગઈ ને આજ બધી હે પાકલ જો પાકલ ની તો મોટી હે બાકી આજે ઊભી હે ને ડુંગળી આ બધી જો કે કાચી હે આમાં કાંઈ નથી પણ આ બધી ઉખડી લીધી એટલે હવે કાંઈ નહીં બધી ઉખડતી એટલે ને હજી આમાં કાચી ઘણી હજી હજી આ જો કઈ પરમદી પાણી પાઈ કાલ જો બધે હજી નીચે એવું તેડું થયું હોય હજી મોટી થાય આ બધેમાં જો નીચે બધે તેડું થાય હજી પાડું મોટું થાય હજી કાંઈ પાડું કાંઈ જો ને બધી મોટું થાય પાડું હજી પણ ઉખડી ગઈ કેમ કે હવે અમુક છોડવા સુકાઈ ગયા એટલે ઉખડવી પડે અમે થોડીક તક્કડ કરી નાખીએ પણ હાલશે હવે થોડીક અમુક રાખવા જેવી હતી પણ હવે થોડી ઘણી રાખી દો પછી મેળ નથી પડતો એટલે હવે ઉખડી લઈએ એક પાસેથી અને આ આપણી લગભગ વર્તી એ જ આની બધી દેવાઈ જ ગઈ છે કેમ કે એડવાન્સ બુકિંગ પડી જ છે રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા હે 10 અને જો આપણે ત્યાં કણે ચાય બાય પીવાઈ ગઈ છે અને આજે ડુંગળી ઉખેડવાનું હજી કામ ચાલુ હોય હવે બોલ ડુંગળી ઉખેડી હે આવો ડુંગળી ઉખેડી હાલો ડુંગળી બધી ઉખેડી તો આવી જાઓ હા એક પાટી વધ્યું આવી જાય છે ને આવું હોય ને હા નકા પછી પૂરી થઈ જશે જો કાપ્યામાં સાફ કરવામાં આવ્યો ને હા તો યાર હાલે તોય જો ભવેન છે અત્યારમાં આવી ગયો છે કઈ સેટ આવ્યો ગયો ત્રીજું પાટી ઉખેડે ભવેન જો 4-5 પાટિયા અહીંયા રહેતા કાલ 2 પહોંચ્યા હતા ને 4 બાકી હતા એક જ કાલ 2 આવી ગયા હતા ને 4 બાકી એટલે જો હવે 3 તા ઉખડી ગયા અને હવે આ છેલ્લું પાટી હોય ઉખેડવાનું પછી આપણી ડુંગળી ઉખેડવાની થઈ જશે કમ્પ્લીટ જો આ બાજુ તો બધે ઉખેડાઈ ગઈ છે આ પાટિયામાં થોડીક રાખી દીધી છે પાંખી હતી ને એટલે બાપે વચ્ચે રાખી દીધી હવે ખબર નહીં ઉખેડવાની હશે કે કેમ નકા પછી ઉખેડશું જો આપણી હવે ડુંગળી છે આવી પર ખપીરો હા એવી જો મોટી હે આવી મોટી હોય જો સવલો વેચવા જશે હું ને મામો ને વેચવા જાશે હા જો ભવ્યાન સત્યાથી કહી દે હું ને મામાને વેચવા જાશો બતાઈ જા હા બતાઈ જશે ભાઈ બતાઈ જશે ને વિજી ને મામી ને તો આપણે ગાડી ભરીને બધા વેચવા જવાનું લે કે ગામે આવતું બધા ચાર્જર આવીને હા બાકતા ચાલતા છે હા તો વાકચા ચાલતા હશે ભાઈ ભવ્યાન છે પાટીઓ લેવરાવે જો પેલે બાપા ભેગો હતો હા બાપે મોર થઈ જાય ને એટલે હવે અત્યારે હું વિડીયો ઉતારતી એટલે હવે કે હું લેવરાવ પાટી પોતે લેવરાવા ગયો
અને પપ્પા ઉમર પણ મકાનમાં કામ ચાલુ હોય એટલે હાકલ કરતા હતા એટલે ગયા એરંડેમાં પાણી પી ગયું આજ એ તો સવારમાં જ પી ગયું હતું હમણાં તો ડુંગળી ઉખેડાવતો હતો પહેલાં પછી હવે ઉમા ગયા આટલા માણા ચાર તા હે અને એક હું 5 અને આ જો અમારું ખાસ માણા કોઈને ખપતું હોત કયો ઉખેડાવા આવશે બધું કામ કરાવવા આવે અમારે અહીંયા બધું કામ કરાવશે મોર થઈ જાય ને એટલે હા મોર થઈ જાય ને એટલે ભવ્યાંશી આ બધાને રેસ લગાવે કે અમે મોર થાય ને અમે મોર થાય તમે ને મોર તો આવી રહું ને તો હા એટલે હા ચપાટી વેચાઈ જાય ને ચપાટી. આવી જાય ને ચપાટી બનાવવા ને હા ભાઈ ભવ્યાંશભાઈ ના વિચાર રહ્યો હતો મોટા મોટા ઝપાટે તમે ઉખેડવા ઝપાટે વેચાઈ જાય ને ઝપાટે તમારે કાઢી કે રૂપિયા આવી જાય ને તો તમે બધું ગાડી ને નવી ગાડી લઈ આવો હા ભલે ભલે એટલે ઉખેડાવાય મમ્મી માંથી મોર ઉમાં છે હા ઉમાં છે જવા દે ભાઈ બધેને માં ને બાપાને ખેડે આપણે આટલામાં ખડ ઘણું હે એટલે ઓધી જ હે ભલે માં બેઠા એટલે ઓધી જ આગળ નથી આટલામાં જે સેટ આમ આગળ એટલું ખડ નહોતું આટલામાં ઘણું આવી ગયું વરી અહીંયા ડુંગળી વરી ઘણી ગઈ હે અંદર રેતી બોરી આવે હે એટલે એને જો ખરપો ભેગો જ રાખે ખરપેથી કાઢતા આવે નકા અંદર પાસે ભટકી જાય હે ડુંગળી એ પાસે જો જમીનમાં રહી જાય આવી અમુક રેતી આવે જો તને હા હો ફોટો કર હા ભલે ભલે જો આવી વરી ગઈ હે ડુંગળી એ વરી ગઈ હે ને હા હુકલ થઈ ગયા ભાઈ ભવ્યાંશભાઈ કે માથે પાંદડા હુકલ થઈ ગયા હજુ આવા બધા વરી ગયા એટલે એને ખરપો ભરાવીને કાઢવી પડે નકા ભટકી જાય અંદર ને અંદર રહી જાય નહીં પેલે કે હા બસ કે નહીં હેલો તો અત્યારે વાગી ગયા 11:30 અને જે આપણા ડુંગળીના પાટિયા હતા અધૂરા જે ઉખેડવાના બાકી હતા એ ઉખેડાઈ ગયા છે ઉખેડાઈને થઈ ગયા કમ્પ્લીટ અને જો આ કાલ ઉખેડી હતી એ ડુંગળી સુકાઈ ગઈ એટલે હવે આપણે એને ભરીએ ટોલામાં ભરી અને સાંજે રાખી દઈ નકા અહીંયા કણે બગડી જશે તડકામાં જો આ બધી તો સુકાઈ ગયા 3 ધોરિયા એમાં બે હાવ સુકાઈ ગયા કેમ કે એ કાલ લગાડના ઉખેડ્યા હતા અને ઉધોરિયો આજનો અને આ કાલ સાંજનો એટલે જો આના તો હાવ પાંદડા પીરા થઈ ગયા બધી સુકાઈ ગઈ હે હરી જો ટોલામાં ભરી અને પછી હું લીમડીના સાંજે રાખવાની હે એટલે માં અને મમ્મી માં અને પપ્પા દેતા આવે ગમેલા ડુંગળીના અને હું માથે ઠલાવતી આવું હા જો ભવ્યાંશ છે હો ભાઈ હા ભવ્યાંશ ઉખેડાવતો હતો ને ઠલાવતો હતો તો હાલો પપ્પા ગમેલું લઈને આવી ગયા આવતા અહીંયા કણ ઓરું એટલે આવી જશે આમાં છે આ બાજુ ઠલવાની અને વિદિતે આવી ગયો સ્કૂલેથી હાલો હવે આપણે ડુંગળી ભરી લઈ જો માં અહીંયા ડુંગળી ભરતા આવે માં અને પપ્પા અને મમ્મી બીજા કડી આવ્યા હતા તે ચાઈ કરવા ગઈ કામવાળા લાઇટવાળા આવ્યા હતા એટલે ભવેશ તને કે જો ભવેશ બધું કામ કરાવે ખણાવાનું ખેડવાનું ભરાવાનું આ
થઈ ગયો આ ભરા અરે ભર લે આ જો ભવ્યાંશભાઈ કરે ચાટકીસ ની તાલ છે લે ડાયરેક્ટ ભરતો વાંધો નહીં જો આટલામાં તો ખણાઈ ગઈ અને થોડીક અહીંયા ખણાઈ ગઈ ભરાઈ ગયો શું કાંઈ પાણી પીવું તો જરાક પાણી પીવું તો લો ભરતી હાલો જા. હાલો આપે પાણી ખાતા આવે ભાઈ